વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ ક્યારે આવશે અને ખાસ કરી એલઆઈડી ઓપીટી કેટલા ઉમેદવારો આઉટ થયેલા છે સંપૂર્ણપણે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું. તેમાં વાત કરી લઈએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં ગ્રાઉન્ડની સંપૂર્ણપણે વિદ્યાર્થી મિત્રો તારીખ જાહેર થયેલી છે તેની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. એલઆરટીમાં કેટલા ઉમેદવારો ખાસ કરી ઓપીડી આઉટથી બહાર થયેલા છે વિદ્યાર્થી મિત્રો. 338 ઉમેદવારો ખાસ કરી ઓપીડી આઉટથી બહાર થયેલા છે, જેમાં વિદ્યાર્થી મિત્રો ડીવી વિદ્યાર્થી મિત્રો 700 ઉમેદવારો ડીવી નહોતું કરાવ્યું, કેમ કે સીસી ગ્રુપ એ અને બી ના લોકો નિમણૂક પત્રમાં હશે તેવું અમે માનીને ચાલી રહ્યા વિદ્યાર્થી મિત્રો. હવે 1038 લોકોને ખાસ કરી મળવાની ચાન્સ, વધારે નોકરી મળવાનો પૂરેપૂરો વિદ્યાર્થી મિત્રો ચાન્સ છે. જે કરી વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ નું ગ્રાઉન્ડ વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જાહેરાત થવામાં આવી રહી છે. વિદ્યાર્થી મિત્રો 11 તારીખથી લઈને 17 તારીખ સુધીમાં ગ્રાઉન્ડ આવવાની સત્તાવાર જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ત્રીજા અઠવાડિયામાં જાહેરાત થવાની છે. 11 થી 17 તારીખની અંદર ટૂંક સમયમાં વિદ્યાર્થી મિત્રો હવે ગ્રાઉન્ડ જાહેર થવાનું છે. 35 દિવસ જ હવે વિદ્યાર્થી મિત્રો બાકી છે દોડવાનું. હવે વિદ્યાર્થી મિત્રો બે ટાઈમ, સવારે અને વિદ્યાર્થી મિત્રો સાંજે, રાતે અને વિદ્યાર્થી મિત્રો સવારના રોજ હવે દોડવાનું ત્યારથી જ વિદ્યાર્થી મિત્રો શરૂ કરી દો. બે ટાઈમ હવે વિદ્યાર્થી મિત્રો નહીં ભેગું થાય, કેમ કે તૈયારી કરવા માટે કેટલા દિવસ વિદ્યાર્થી મિત્રો હવે ખાલી 35 દિવસ વિદ્યાર્થી મિત્રો દોડવા માટે ગુજરાત પોલીસે આપેલા છે, ખાસ કરી બોર્ડે. અને વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ નું રિઝલ્ટ ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો હવે 20 દિવસની અંદર જાહેર થવાની પૂરી શક્યતાઓ છે, કેમ કે હવે એલઆરડી નો હવે વિદ્યાર્થી મિત્રો ફાઇનલ મેરિટ પણ 5 થી 7 દિવસની અંદર જાહેર થશે, કેમ કે વિદ્યાર્થી મિત્રો મળીશું. વિદ્યાર્થી મિત્રો આ માહિતી કેવી લાગી સંપૂર્ણપણે જોશો તો જ વિદ્યાર્થી મિત્રો ખાસ કરી અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી મળીએ વિદ્યાર્થી મિત્રો. પીએસઆઈ નું રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેરાત થવાની સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો આ મહિનાના અંત સુધીમાં જાહેર થશે.